અંકલેશ્વરમાં 5 કૃત્રિમ કુંડોમાં 2000થી વધુ પ્રતિમાનું વિસર્જન થશે. અંકલેશ્વર પાલિકા દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ થશે. ESIC હોસ્પિટલ નજીક 2 કુંડ તેમજ જળકુંડ ખાતે પણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા. 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે. ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત. દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ તડામાર કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરમાં 2 સ્થળોએ નગરપાલિકા દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સુરવાડી રોડ પર અને બીજું નવી દેવી ભાથીજી મંદિર નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને નાથવા માટે નગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જળકુંડ ખાતે નગર સેવા સદનના ફાયર વિભાગના જવાનો તૈનાત અને વિસર્જનની પ્રક્રિયા સંપન્ન કરશે. આ સાથે જ વિસર્જિત થયેલા પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત બોરભાટા ગામ સ્થિત જળકુંડ ખાતે પણ વિસર્જન કરવામાં આવશે. તો GIDC વિસ્તારમાં પ્રથમ દિવસથી જ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જ્યાં સતત વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જ્યાં 2 કુંડ ઊભા કરવામાં આવ્યા છે.